સુરત શહેરમાં જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી કતારો લાગી હતી। ધોરણ 10 અને 12ના રિઝલ્ટ બાદ જ્યારે આગળ એડમિશન લેવા માટે આવકના દાખલાની જરૂર પડતી હોય છે ત્યારે લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉચકી રહ્યા છે। સુરત શહેરમાં જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી કતારો લાગી હતી। ધોરણ 10 અને 12ના રિઝલ્ટ બાદ જ્યારે આગળ એડમિશન માટે આવકના દાખલાની જરૂર પડતી હોય છે ત્યારે લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉચકી રહ્યા છે। દલાલો થેલો ભરી ડોક્યુમેન્ટ લઈને બેઠા જોવા મળી રહ્યા છે। 6 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા રહે છે પણ જનસેવા કેન્દ્ર ચાલુ નથી થતું। ચાલુ થયા બાદ પણ માત્ર 200 ટોકન આપવામાં આવે છે ત્યારે હજારોની સંખ્યામાં લોકોની લાઈન જોવા મળી રહી છે। ત્યારે તંત્રની ઢીલી કામગીરીથી લોકોએ નારાજગી દર્શાવી હતી। રાહુલ પટેલ સવારે 7-8 વાગે અમે કાલે બી આવે તો ટોકન ના મળ્યું, પાછું જવું પડ્યું, પાછી કે બપોરે આવો, બપોરે બી પાછા ગયા, સર્વર ડાઉન થઈ ગયું। હવે આજે અહીંયા 7-8 વાગ્યાના આવેલા છીએ, 10 કિલોમીટર દૂરથી આવું છું વલથાણથી હું, બરાબર। હવે આવી રીતે અમારે રોજ ધક્કા ખાવાના। એક કાઉન્ટર છે, ફોટો પાડવા માટે એક કાઉન્ટર છે, એમને મિનિમમ આટલી પબ્લિકમાં 3 થી 4 કાઉન્ટર રાખવા પડે, એની જગ્યાએ એક કાઉન્ટરમાં થોડું ચાલવાનું છે બધી પબ્લિક, અને આજે આટલી બધી ગરમી છે તો બી અમારે આવીને લાઈનમાં ઊભું રહેવાનું। દિલીપ પટેલ બોલો સાહેબ। આપણે એક દુકાનદાર છીએ। દુકાન છેલ્લા 2 દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું। સવારે 7 વાગે લાઈનમાં આવીએ છીએ, ક્યારેક 8 વાગે આવીએ છીએ, ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા, આજે ટોકન મળેલું છે પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી, જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી, જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે। મારું નામ હરિભાઈ, આવકના દાખલા માટે આવેલો છું 7 વાગ્યાથી। બહુ લાઈન લાગેલી છે। હા, દુબે છે, હું પર્વત પાટિયા ગોડાદરાથી આવું છું। હું લગભગ સવાર 3 દિવસથી આજે ધક્કા ખાઈ રહી છું। સવારે 7 વાગ્યાની આવીને લાઈનમાં ઊભી છું, તે છતાં હજી હવે ટોકન મળ્યું છે પણ હજી તો ક્યારે વિન્ડો ખુલશે અને ક્યારે નંબર આવશે એની કોઈ ખ્યાલ નથી। બપોરના 3 બી વાગે ને 4 બી વાગે રોજ આવી રીતે ધક્કા। 3 દિવસથી અમે ત્યાંથી રિક્ષા કરીને આવીએ છીએ અને રિક્ષા ભાડું આવકના દાખલા કરતા તો રિક્ષા ભાડું અમારું વધી જાય છે। નામ પ્રકાશભાઈ રાણા। સવારે 8:30 વાગ્યાનો ઊભો છું, મને તાવ છે છતાં પણ લાઈનમાં આવીને ઊભા રહેવું પડે છે। જે 10 વાગ્યાનો સમય હોવો જોઈએ તેના બદલે 11 વાગે પણ હજુ કામ સ્ટાર્ટ નહીં થયું। બીમાર માણસ કઈ રીતે ઊભા રહી? હવે અત્યારે વાતાવરણ ઘણું ખરાબ છે, અત્યારે મને લૂ લાગી ગઈ ને બેભાન થઈ ગયો તો મને કોણ લઈ જાય ઘરે? ચાલો, મારું નામ હિમાંશુ નાણાવટી। ક્યારથી ઉભા છો અને હું અહીંયા 1 કલાકથી લાઈનમાં ઊભો છું। મારે આવકનો દાખલો કઢાવવાનો છે। હું કલાકથી લાઈનમાં હેરાન થાઉં છું, પાણી નથી મળતું। અહીંયા આ એક મંડપ બનાવ્યો છે, છાંયડો છે, બીજું કાંઈ છે નહીં। અહીંયા કયું ને હેરાન થાય છે, એના કરતાં ગવર્મેન્ટ કંઈક બીજી સગવડ કરી દે તો કાંઈ સારું પડે, નકર અમને આમ પબ્લિક હેરાન થઈ જવાનું। ક્યારે સ્કૂલમાં ભરવાના હોય છે એટલે સ્કૂલમાંથી એમ કીધું છે કે 2 દીમાં જમા કરાવો। અહીંયા 5 દી પહેલા કંઈ કામ થાય એવું લાગતું નથી। 2 દીમાં ક્યાંથી સ્કૂલમાં અમારે જમા કરાવવું? શું વ્યવસ્થા કરવી જોઈએ? વ્યવસ્થા માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, અને ગરમીમાં અને બીજી અલગથી બીજી વ્યવસ્થા કરે, ફટાફટ બધાને નંબર આવે।